એટલે શુડ હેવ ડન એટલે આવું કરવું જોઈતું હતું અને શુડન્ટ હેવ ડન એટલે આવું નહોતું કરવું જોઈતું હતું. નમસ્કાર મિત્રો, ખબર છે .comના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઘણા બધા વ્યક્તિઓએ મને એવી વિનંતી કરી હતી કે તમે શબ્દોની સાથે શબ્દોનું વ્યાકરણ પણ કોઈક રીતે તમે લો તો વધારે સારું. તો આજે મેં પસંદ કર્યા છે 7 શબ્દો જે વ્યાકરણમાં પણ અગત્યના છે. એની વાક્ય રચના અને અર્થની દ્રષ્ટિએ જોઈએ તો એમાં ઘણી બધી ખૂબીઓ રહેલી છે. તો એ શબ્દો છે મોડેલ ઓક્ઝિલરીઝ, જેમાં શુડ, કુડ, નીડન્ટ, મસ્ટ, મે, માઇટ, કાન્ટ, કુડન્ટ અને વુડ, આટલાની આપણે વાત કરીશું. અને એ પણ એક ચોક્કસ વાક્ય રચનાની અંદર જ્યારે તેઓ આવતા હોય ત્યારે એ લોકો કેવી રીતના અર્થ આપે છે તેની વાત કરીશું. સૌથી પહેલું તમને શુડ ખબર છે કે શુડ માત્ર જો આપણે વાપરીએ ક્રિયાપદ સાથે તો યુ શુડ વર્ક હાર્ડ એટલે તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ શુડ પ્લે ક્રિકેટ, યુ શુડ રિસ્પેક્ટ યુર એલ્ડર્સ. તો જોઈએના અર્થમાં આપણે શુડ વાપરીએ છીએ, શુડ પ્લસ વર્બ, એ તમને ખબર જ છે. પણ જો એ શુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવો એક શબ્દ સમૂહ થાય તો એ વાક્ય રચના જે છે એ ભૂતકાળની કોઈ ઘટના માટે આપણે વાપરતા હોઈએ છીએ. એટલે આવું કરવું જોઈતું હતું એ અર્થમાં આપણે આ વાક્ય રચનાને વાપરીએ છીએ. તો શુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ, એનો અર્થ એમ થાય કે કંઈક ડિઝાયરેબલ હતું, ઈચ્છનીય હતું, પણ એ નહોતું થયેલું. આ નેગેટિવમાં પણ આવી શકે, શુડન્ટ હેવ ડન પણ આવી શકે, શુડન્ટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પણ આવી શકે. એટલે શુડ હેવ ડન એટલે આવું કરવું જોઈતું હતું અને શુડન્ટ હેવ ડન એટલે આવું નહોતું કરવું જોઈતું હતું. તો સામાન્ય રીતે આપણે કોઈને ઠપકો આપવો હોય, સ્કોલ્ડિંગ એટલે ઠપકો આપવો હોય, કોઈએ કોઈ ખરાબ કામ કર્યું હોય તો તમે એમ કહો કે યુ શુડન્ટ હેવ ડન ધીસ, તમારે આવું કરવું જોઈતું નહોતું. અથવા કોઈક મીટિંગ ધારો કે કોઈ વ્યક્તિએ હાજરી નહીં આપી હોય અને મીટિંગ અગત્યની હોય તો આપણે એમ કહીએ કે યુ શુડ હેવ અટેન્ડેડ ધ મીટિંગ. અને ઘણીવાર આપણે પોતાની જાત માટે પણ વાપરતા હોઈએ તો એમાં રિગ્રેટ એટલે કે ખેદ વ્યક્ત કરતા હોઈએ છીએ કે મારે આવું કરવું જોઈતું હતું પણ મેં નહોતું કરેલું. આઈ શુડ હેવ અટેન્ડેડ ધ મીટિંગ બટ આઈ ડિડન્ટ. આઈ શુડન્ટ હેવ ટોલ્ડ અ લાય એટલે મારે જૂઠું બોલવું જોઈતું નહોતું. તો આ થયો શુડનો પ્રયોગ. ત્યાર પછી છે કુડ. કુડને જ્યારે આપણે હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ સાથે લઈએ છીએ ત્યારે અનયુઝડ એબિલિટી ઇન ધ પાસ્ટની વાત કરે છે. એટલે ભૂતકાળમાં કોઈ આપણી પાસે ક્ષમતા હતી પણ એ નહોતી વપરાયેલી. એ સાચું પણ હોઈ શકે અથવા એ બોસ્ટિંગ ખાલી બડાઈ હાંકવા માટે પણ હોઈ શકે. કોઈક વ્યક્તિના ધારો કે 50% માર્ક આવ્યો હોય અને પછી એમ કહી શકે કે હું 80% માર્ક લાવી શક્યો હોત. હવે આપણને ખબર નથી કે એ ખરેખર કેપેબલ હતો કે નહીં. તો એમ કહી શકે કે આઈ કુડ હેવ સિક્યોર્ડ 80% માર્ક્સ. ઘણીવાર એ સાચી વસ્તુ પણ હોય. ધારો કે કોઈ બીમાર પડી ગયું હોય અને એને કારણે પરિણામ સારું નહીં આવ્યું હોય તો એના માટે એ વાક્ય સાચું પણ હોય કે સારું કરી શક્યો હોત. હી કુડ હેવ ડન બેટર ડેફિનેટલી બટ હી ફેલ ઇલ. ત્યાર પછી નીડન્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે આવું કરવાની જરૂર નહોતી. ઘણીવાર તમે કોઈ શોપિંગ કરી દો વધારે પડતું અને પછી એમ તમને થાય કે જરૂર નહોતી પણ હવે થઈ ગયું છે તો કંઈ વાંધો નહીં. હવે આઈ નીડન્ટ હેવ બોટ 10 books or 10 dictionaries of the same type. I didn't have done it. ઘણીવાર તમે કોઈ પ્રોગ્રામ એટેન્ડ કરો અને પછી તમને એમ લાગે કે એની જરૂર નહોતી તો I didn't have attended that program. ત્યાર પછી 4, 5 અને 6 જે છે એ ભૂતકાળની કોઈ ઘટના માટે અનુમાન કરવા માટે છે, ગેસ છે. એ અનુમાન તમારું પોઝિટિવ હોય, નેગેટિવ હોય કે 50% ચાન્સીસ વાળું પણ હોય. એટલે ગુજરાતીમાં તમે એમ કહો કે ચોક્કસ આવું જ થયું હશે. ભલે મને કોઈએ માહિતી નથી આપી, મારી પાસે ફેક્ટ્સ નથી, પણ મારું અનુમાન એવું છે કે ચોક્કસ આવું જ થયું હશે. ધારો કે કોઈ બહુ જ સારો વિદ્યાર્થી હોય
અને પરીક્ષા એનું ગઈકાલે પરિણામ જાહેર થયું હોય, તમને હજુ એ વિદ્યાર્થીએ પરિણામ કહ્યું નથી, પણ તમે એના ભૂતકાળના જે પ્રદર્શનના આધાર પર અનુમાન લગાવો કે ચોક્કસ તેણે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હશે, એનું પરિણામ ખૂબ સારું આવ્યું જ હશે, એ પાસ થયો જ હશે, તો આવા વાક્યમાં આપણે કહીએ હી મસ્ટ હેવ પાસ્ડ ધ ટેસ્ટ, હી મસ્ટ હેવ સ્કોર્ડ વેલ, હી મસ્ટ હેવ ગોટ અ ફર્સ્ટ ક્લાસ. તો મસ્ટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ચોક્કસ આવું થયું જ હશે એવું કહેવા માટે વાપરીએ. અને મે અથવા માઇટ એ કદાચ આવું થયું હોય, મને ખબર નથી, કદાચ આવું થયું હોય, ગઈકાલે એ પાર્ટીમાં નહોતો આવેલો, હી માઇટ હેવ ફોરગોટન, કદાચ એ ભૂલી ગયો હોય, હી મે હેવ ફોરગોટન, મે અને માઇટ બંને આમાં સરખા જ છે. અને ચોક્કસ આવું નહીં જ થયું હશે એવું જો તમારે કહેવું હોય તો એમાં કાન્ટ અથવા કુડન્ટ લઈ શકો. હી કાન્ટ હેવ ડન ઇટ, એણે આવું નહીં જ કર્યું હોય, શક્ય જ નથી. કોઈ એમ કહે કે તમારા જે આ મિત્ર છે એણે ગઈકાલે આ ગુનો કર્યો, તમે એમ કહો કે એ શક્ય જ નથી. હી કાન્ટ હેવ કમિટેડ દેટ ક્રાઇમ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આઈ હેવ નોન હિમ ફોર 10 years, હું એને 10 વર્ષથી ઓળખું છું, એ આવું કરી જ નહીં શકે એમ. હી કાન્ટ હેવ ડન ઇટ, હી કુડન્ટ હેવ ડન ઇટ. 7 જે છે વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો એ સામાન્ય રીતે કન્ડિશનલ સેન્ટન્સીસમાં આપણે વાપરતા હોઈએ છીએ. ભૂતકાળની કોઈ ઘટના માટે આપણે કોઈ કન્ડિશન બનાવીએ, ઇમ્પોસિબલ ટાઈપ કન્ડિશન ઘણા એને કહેતા હોય છે કે ભૂતકાળમાં જે થઈ ગયું હોય તે આપણે તમે બદલી શકવાના નથી, એટલા માટે તમે એને ઇમ્પોસિબલ ટાઈપ કન્ડિશન કહો છો. અને એમાં વાક્ય રચના તમે જુઓ તો ઇફ જે કન્ડિશનલ ક્લોઝ છે એમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે, અને રિઝલ્ટ પાર્ટમાં આપણે જે પેટર્નની અત્યારે વાત કરીએ છીએ વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કોઈ વ્યક્તિ ધારો કે ફેલ થયો હોય તો આપણે એને કહીએ કે જો તેણે મહેનત કરી હોત તો એ પાસ થયો હોત, સફળ થયો હોત. તો ઇફ હી હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ પાસ, એ પાસ થયો હોત. તો ફરીથી એકવાર આપણે આ વાક્ય જોઈ લઈએ અને જે ઉદાહરણ વાક્ય અહીંયા આપ્યા છે તે આપણે લઈ લઈએ એટલે એનાથી સ્પષ્ટ થઈ જાય. યુ શુડ હેવ વર્કડ હાર્ડ, એટલે તમારે સખત મહેનત કરવી જોઈતી હતી પણ તમે નહોતી કરેલી. ઇન્ડિયા કુડ હેવ વન ધ મેચ, ભારત મેચ જીતી શક્યું હોત, પણ હકીકત કઈ છે કે ઇટ ડિડન્ટ. શી ડીડન્ટ હેવ બોટ 10 rings, એટલે 10 રિંગ ખરીદવાની જરૂર નહોતી પણ એકચ્યુઅલી તેણીએ ખરીદી હતી. હી મસ્ટ હેવ કોટ ધ ટ્રેન યસ્ટરડે, એણે ચોક્કસ ટ્રેન ગઈકાલે પકડી જ હશે એવું મારું અનુમાન છે. હી મે હેવ કોટ ધ ટ્રેન, કદાચ એણે ટ્રેન પકડી હોય, મને ખબર નથી, એણે મને ફોન કરીને કંઈ કીધું નથી. હી કાન્ટ હેવ કોટ ધ ટ્રેન, એણે ચોક્કસ ટ્રેન નહીં જ પકડી હોય કારણ કે ટ્રેન 8 વાગ્યાની હતી અને મારા ઘરેથી જે 8 વાગે નીકળ્યો હતો, એટલે ચોક્કસ એને ટ્રેન નહીં જ મળી હોય. હી કાન્ટ હેવ કોટ ધ ટ્રેન. અને ઇફ હી હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ પાસ્ડ, એટલે જો તેણે મહેનત કરી હોત તો તે સફળ થયો હોત. હવે આ જે થર્ડ કન્ડિશનલ છે 7મા વાક્યમાં, એમાં વુડ, માઇટ અને કુડ ત્રણ આવી શકે પણ અર્થ બદલાઈ જાય. ઇફ હી હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ પાસ્ડ, એટલે એ પાસ થયો હોત. હી માઇટ હેવ પાસ્ડ, એટલે કદાચ પાસ થયો હોત. એન્ડ હી કુડ હેવ પાસ્ડ, એટલે તે પાસ થઈ શક્યો હોત. તો આશા રાખું છું કે આ 7 પેટર્ન્સ જે છે મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલની એ તમારા મગજમાં ચોક્કસ ફિટ થઈ ગઈ હશે, સ્પષ્ટ તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને છતાં પણ કોઈ ડાઉટ હોય તો અમને મેસેજ કરજો. ખબર છે .comની આ શ્રેણી ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં તમારા મિત્રોને પણ જોડાવા કહેજો. અને તમારી કોઈ સમસ્યા હોય અંગ્રેજીને લગતી તો અમને ચોક્કસ મેસેજ કરીને જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.